નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોક્સમાં। એક સમયની વાત છે, સાંજનો સમય હતો। મહાન નીતિજ્ઞ અને વિદ્વાન આચાર્ય ચાણક્ય પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત સાથે એક પ્રાચીન વૃક્ષ નીચે બેઠા હતા। તેમણે ગંભીર અવાજે કહ્યું, ચંદ્રગુપ્ત, આજે હું તને કેટલીક એવી વાતો કહેવા જઈ રહ્યો છું જે તારા સમગ્ર જીવન દરમિયાન કામ આવશે। આજે હું તને જે ઉપદેશ આપવાનો છું તે અમૂલ્ય છે। આ વાતોને તું હંમેશા યાદ રાખજે, કારણ કે આજે હું તને એવી 5 જગ્યાઓ વિશે જણાવીશ જ્યાં તને કોઈ બોલાવે તો પણ તારે ત્યાં ન જવું જોઈએ। જો કોઈ આગ્રહ કરીને પણ બોલાવે તો પણ વિચાર કર્યા વગર ત્યાં જવાનું વિચારતો પણ નહીં। ભૂલથી પણ આ વાત વિસરતો નહીં, કારણ કે એક સાધારણ વિચાર અને સરળ સ્વભાવ ધરાવતી વ્યક્તિનું ચરિત્ર ખૂબ જ ભોળું હોય છે। તે ખૂબ જ સરળતાથી કોઈની જાળમાં ફસાઈ જાય છે અને ઘણીવાર તેની આ માસૂમિયત જ તેને મુશ્કેલીમાં મૂકી દે છે। મેં જોયું છે કે તું તારા માર્ગ પર આગળ વધી રહ્યો છે, પરંતુ ક્યારેક ક્યારેક તું પોતાના માર્ગ પરથી ભટકી જાય છે। એટલા માટે જરૂરી છે કે તું આ વાતો પર અમલ કરે અને મારી વાતોને ઊંડાણપૂર્વક સાંભળે। ચંદ્રગુપ્તે ઉત્સુકતાથી કહ્યું, જી ગુરુદેવ, આપ મને કૃપા કરીને જણાવો। ચાણક્ય હસ્યા અને બોલ્યા, ઠીક છે મારા પુત્ર, દિલથી સાંભળ। મેં તને જે 5 વાતો કહી છે તેની હું વિગતવાર વ્યાખ્યા કરીશ। આ વાતો માત્ર તારા વ્યક્તિગત જીવન માટે જ નહીં, પરંતુ એક રાજા તરીકે, એક યોદ્ધા તરીકે અને એક મનુષ્ય તરીકે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે। આ વાતો શાસ્ત્રો, વેદો અને મારી પોતાની નીતિઓ પર આધારિત છે। અર્થશાસ્ત્રમાં મેં કહ્યું છે કે બુદ્ધિશાળી વ્યક્તિ એ જ છે જે આવનારા જોખમને અગાઉથી જ ઓળખી લે। તો ચાલ એક એક કરીને આ 5 જગ્યાઓ વિશે ચર્ચા કરીએ। નંબર 1, જ્યાં તમારા આત્મસન્માનની રક્ષા ન થતી હોય। ચાણક્યે ઊંડો શ્વાસ લીધો અને શરૂ કર્યું, સૌથી પહેલા ચંદ્રગુપ્ત સાંભળ, જીવનમાં સૌથી મોટું ધન શું છે? ઇજ્જત અને સન્માન। જે જગ્યાએ તારું સન્માન ન હોય, જ્યાં લોકો તને તિરસ્કારની દ્રષ્ટિથી જોતા હોય, તારું અપમાન કરતા હોય અથવા તારી હાજરીને તુચ્છ ગણતા હોય, ત્યાં વગર વિચારે પગ મૂકવો એ મૃત્યુ સમાન છે। કેમ? કારણ કે માણસનું મન એટલું નબળું હોય છે કે અપમાન તેને અંદરથી તોડી નાખે છે। એક રાજા હોવા છતાં જો તું અપમાનિત થઈ જાય તો તારું રાજ્ય કેવી રીતે ચાલશે? અપમાનની ઊર્જા એટલી ઘાતક હોય છે કે તે તારા આત્માને ખોખલો કરી નાખે છે, તારી નિર્ણય લેવાની ક્ષમતાને નબળી પાડે છે અને તને અસહાય બનાવી દે છે। વાસ્તુશાસ્ત્ર અને વેદોમાં આત્મસન્માનને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે। ઋગ્વેદમાં કહેવાયું છે કે વ્યક્તિએ હંમેશા એવા વાતાવરણમાં રહેવું જોઈએ જ્યાં તેનું સન્માન વધે, ઘટે નહીં। પહેલા એ જાણો કે ત્યાં કેવા લોકો છે। શું તેઓ તમારા મિત્રો છે કે છુપા શત્રુઓ? શું ત્યાંનું વાતાવરણ તમારા અનુકૂળ છે? જો ના હોય તો કોઈ બહાનું કાઢીને ત્યાં જવાનું ટાળી દો। કહી દો કે મને કોઈ મહત્વનું કામ છે, પરંતુ ત્યાં ક્યારેય ન જાઓ। આવી જગ્યાઓ કોઈ એવા વ્યક્તિનું ઘર હોઈ શકે છે જ્યાં પહેલા તમારું અપમાન થયું હોય, અથવા કોઈ એવી સભા હોઈ શકે છે જ્યાં તમારી જાતિ, ધર્મ કે પદ પર સવાલ ઉઠાવવામાં આવતા હોય। વેદોમાં કહેવાયું છે કે સન્માનિત રહો, અપમાનિત ન થાઓ, અપમાનથી બચો, કારણ કે અપમાન જ વિદ્રોહના બીજ વાવે છે। અર્થશાસ્ત્રમાં મેં વિગતવાર લખ્યું છે કે એક નીતિજ્ઞ રાજાએ હંમેશા પોતાની પ્રતિષ્ઠાની રક્ષા કરવી જોઈએ, કારણ કે પ્રતિષ્ઠા જ રાજ્યનો પાયો છે। જો તું અપમાનિત થઈશ તો તારા અનુયાયીઓ તને નબળો સમજશે અને તારો આદેશ નબળો પડી જશે। શાસ્ત્રોમાં આને અસન્માનનું વિષ કહેવામાં આવ્યું છે, જે ધીમે ધીમે શરીરને નષ્ટ કરે છે। એક યોદ્ધા તરીકે તારે હંમેશા મજબૂત સ્થિતિમાં રહેવું જોઈએ। અપમાન એ નબળાઈની નિશાની છે અને નબળાઈ મૃત્યુને આમંત્રણ આપે છે। વેદાંતમાં આત્માની પવિત્રતા પર ભાર મૂકવામાં આવ્યો છે અને અપમાન તે પવિત્રતાને દૂષિત કરે છે। એટલા માટે ચંદ્રગુપ્ત, આ વાતને ઊંડાણપૂર્વક સમજીને હંમેશા સન્માનજનક સ્થાનની જ પસંદગી કર। નંબર 2, જ્યાં મદિરા અને નશાનું વાતાવરણ હોય।
બીજી જગ્યા એ છે જ્યાં મદિરા અને નશાનું સામ્રાજ્ય હોય. ત્યાં જવું એટલે પોતાના આત્માને અંધકારમાં ધકેલવા બરાબર છે. મદિરા માત્ર શરીરને જ ઝેરી નથી બનાવતી, પરંતુ તે મન અને બુદ્ધિના મૂળિયા પણ નષ્ટ કરી નાખે છે. ક્ષણિક આનંદ અને ઉન્માદ માટે મનુષ્ય જે કિંમત ચૂકવે છે તે તેના વિવેકનો નાશ, અને વિવેક જ મનુષ્યનું સાચું ધન છે. જો વિવેક ચાલ્યો જાય તો રાજ, સત્તા, વિદ્યા, પરાક્રમ અને સાધના બધું જ વ્યર્થ થઈ જાય છે. જે સ્થાન નશાનું કેન્દ્ર છે તે સ્થાન પાપનું ઘર છે. ત્યાંની હવા પણ દૂષિત છે, ત્યાંનું સંગીત પણ ઉન્માદ જગાડનારું છે, અને ત્યાંનું હાસ્ય પણ જૂઠું અને ખોખલું હોય છે. આવા સ્થાન પર જનારો વ્યક્તિ ધીમે ધીમે એ જ પ્રવાહમાં તણાઈ જાય છે. પહેલા તે માત્ર જોવા જાય છે, પછી સંગત તેને ખેંચે છે, અને ટૂંક સમયમાં તે પોતે પણ એ જ દૂષણમાં ડૂબી જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે મદિરા વિનાશ તરફ દોરી જાય છે. ત્યાં જવાથી શરીર દુર્બળ બને છે અને આત્માનું તેજ ક્ષીણ થાય છે. રાજનીતિના ક્ષેત્રમાં આ વધુ ઘાતક છે. જે રાજાના સૈનિકો, મંત્રીઓ અથવા સ્વયં રાજા નશાના આધીન થઈ જાય છે, તેમનું રાજ્ય ખૂબ જ ઝડપથી શત્રુઓના હાથમાં જતું રહે છે. નશામાં ધૂત માણસ પોતાના ગુપ્ત રહસ્યો બહાર કાઢી દે છે, અને શત્રુને બરાબર આ જ તકની રાહ હોય છે. એટલા માટે જે પોતાની ગુપ્ત વાતોની રક્ષા કરવા માંગે છે તેણે નશાનો આશરો ક્યારે ન લેવો જોઈએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ નશો આત્માની પવિત્રતાને ઢાંકી દે છે. ધ્યાન તૂટી જાય છે, પ્રાણશક્તિ વિખરાઈ જાય છે, અને જીવન એક અંધારી ગલીમાં ભટકી જાય છે. એટલા માટે ચંદ્રગુપ્ત યાદ રાખજે, જ્યાં મદિરા વહેતી હોય અને લોકો પોતાના વિવેકને શરાબના પ્યાલામાં ડૂબાડતા હોય તે સ્થાનથી કોસો દૂર રહેજે. નંબર 3, શત્રુનું ઘર. શત્રુનું ઘર એવું સ્થાન છે જ્યાં વિશ્વાસનો નામો નિશાન હોતો નથી. આ એક એવો કૂવો છે જે વિષથી ભરેલો છે, અને જે ત્યાં જાય છે તે પોતે જ પોતાના માટે સંકટ ઊભું કરે છે. શત્રુની મીઠી વાણી અને તેનો આદ્ર સત્કાર એ એક ઝાડ છે જે મનુષ્યને ભ્રમમાં નાખીને તેનો સર્વનાશ કરે છે. શત્રુનું ઘર મધપોડા જેવું છે, બહારથી મધુર પણ અંદરથી ડંખ મારનારું. ત્યાંનું હાસ્ય હળથી ભરેલું હોય છે, અને દરેક પગલે વિશ્વાસઘાતની તલવાર લટકતી હોય છે. જે વ્યક્તિ શત્રુના ઘરમાં પ્રવેશ કરે છે તે પોતાની બુદ્ધિ અને વિવેકને દાવ પર લગાવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શત્રુનો સંગ એ આત્મઘાત સમાન છે. ત્યાંની હવામાં છળ, ત્યાંનું ભોજન વિષ, અને ત્યાંની વાતો માયાળું જાળ હોય છે. રાજનીતિમાં આ અત્યંત જોખમી છે. શત્રુનું ઘર એ જગ્યા છે જ્યાં ગુપ્ત યોજનાઓ બને છે અને તમારા રહસ્યો જાણવાના પ્રયાસો થાય છે. એક ક્ષણની અસાવધાની પણ રાજાને તેના સિંહાસનથી વંચિત કરી શકે છે. ચાણક્યની ચેતવણી સ્પષ્ટ છે. શત્રુનો દરવાજો એ જ ખખડાવે જે પોતાના મૃત્યુને આમંત્રણ આપવા માંગતો હોય. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ શત્રુનું ઘર મનની અંદર વેરભાવને વધારે છે. ત્યાંનું વાતાવરણ આત્માને શાંતિ નહીં પણ અશાંતિ અને દ્વેષ આપે છે. જે વ્યક્તિ ત્યાં જાય છે તે પોતાના હૃદયમાં ક્રોધ અને પ્રતિશોધના બીજ વાવે છે. તેથી ચંદ્રગુપ્ત શત્રુના ઘરથી હંમેશા દૂર રહે. તેની મધુર મુસ્કાન પાછળ છુપાયેલું છળ તને ભસ્મ કરી શકે છે. નંબર 4, ચરિત્રહીન અને લોભી વ્યક્તિનું ઘર. ચરિત્રહીન અને લોભી વ્યક્તિનું ઘર એવું સ્થાન છે જ્યાં નૈતિકતા અને સત્યનું કોઈ મૂલ્ય હોતું નથી. આ એક એવો દલદલ છે જેમાં ફસાનારો વ્યક્તિ પોતાની આત્મા અને સન્માન બંને ખોઈ બેસે છે. ચરિત્રહીનતા અને લોભ માણસને પશુ કરતાં પણ નીચલા સ્તરે લઈ જાય છે, કારણ કે આવી વ્યક્તિ પાસે ન તો વિવેક હોય છે, ન તો ધર્મ. લોભીનું ઘર વિષનો ભંડાર છે અને ચરિત્રહીનનું ઘર પાપનું ગૃહ છે. આવા સ્થાન પર જનારી વ્યક્તિ પહેલા લોભની જાળમાં ફસાય છે અને પછી ચરિત્રહીન લોકોની સંગત તેને નીચે પાડે છે. ત્યાંની વાતો બહારથી ભલે મધુર લાગે પણ તે મનને ભ્રષ્ટ કરનારી હોય છે. લોભ એ પાપનું મૂળ છે. ત્યાંનું વાતાવરણ મનને અશુદ્ધ કરે છે અને ધીમે ધીમે વ્યક્તિ પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે.
રાજનીતિમાં ચરિત્રહીન અને લોભી માણસોનું ઘર સૌથી વધુ જોખમી સાબિત થાય છે, કારણ કે ત્યાં ગુપ્ત યોજનાઓ વેચાય છે અને વિશ્વાસઘાતની રમત રમાય છે. જે રાજા કે સૈનિક અહીં ફસાય છે તે પોતાના રાજ્યનો સર્વનાશ વહોરી લે છે. લોભીનો સાથ એ જ કરે જે પોતાના પતનનો સામાન ખરીદવા માંગતો હોય. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આવું સ્થાન આત્માની શુદ્ધતાને નષ્ટ કરે છે. લોભ અને ચરિત્રહીનતા મનને ભટકાવે છે, સાધનાને તોડે છે અને વ્યક્તિને સત્યના માર્ગથી દૂર લઈ જાય છે. તેથી ચંદ્રગુપ્ત આવી વ્યક્તિઓના ઘરથી સદાય દૂર રહે છે. નંબર 5, અહંકારી વ્યક્તિનું ઘર. 5મું સ્થાન છે અહંકારી વ્યક્તિનું ઘર. આ એવી જગ્યા છે જ્યાં વિવેક અને વિનમ્રતાનો લોપ થઈ ચૂક્યો હોય છે. આ એક એવું રણ છે જ્યાં ન તો પ્રેમની છાંયડો હોય છે, ન તો સત્યનું જળ. અહંકાર માણસને આંધળો બનાવે છે અને તેનું ઘર પતનું કેન્દ્ર હોય છે. અહંકારીનું ઘર એ અગ્નિકુંડ સમાન છે જે પોતાની જાતને અને અન્યોને પણ બાળી નાખે છે. ત્યાંની હવામાં ઘમંડની ગંધ હોય છે અને ત્યાંની વાતો માત્ર પોતાની પ્રશંસાથી ભરેલી હોય છે. જે વ્યક્તિ અહંકારીના ઘરે જાય છે તે ધીમે ધીમે તેના પ્રભાવમાં આવવા લાગે છે. પહેલા તે તેની પ્રશંસા સાંભળે છે, પછી તે પોતે પણ એ જ શ્રેષ્ઠતાના ભ્રમમાં ખોવાઈ જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે અહંકાર જ સર્વનાશનું કારણ છે. ત્યાંનું વાતાવરણ મનને અશાંત કરે છે અને વ્યક્તિ પોતાની નમ્રતા ગુમાવી બેસે છે. રાજનીતિમાં અહંકારીનું ઘર સૌથી વધુ ઘાતક નીવડે છે. અહંકારી રાજા, મંત્રી કે સૈનિક પોતાના જ ઘમંડમાં ડૂબીને ખૂબ જ સરળતાથી શત્રુઓનો શિકાર બની જાય છે. જે અહંકારી સાથે ઉઠે બેસે છે તે પોતે જ પોતાના પતનનું કારણ બને છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ અહંકાર આત્માનો સૌથી મોટો શત્રુ છે. અહંકારીના ઘરનું વાતાવરણ મનને સત્ય અને ઈશ્વરથી દૂર લઈ જાય છે. ત્યાં ધ્યાન તૂટી જાય છે અને આત્માનું તેજ મલિન થઈ જાય છે. એટલા માટે ચંદ્રગુપ્ત અહંકારીના ઘરથી સદાય અંતર જાળવી રાખજે. ત્યાંની એક મુલાકાત પણ તને ઘમંડના અંધારા કૂવામાં ધકેલી શકે છે. આ એવું વિષ છે જે આત્માને નષ્ટ કરી નાખે છે. તો મિત્રો, આ 5 જગ્યા હંમેશા યાદ રાખજો જ્યાં કોઈ વ્યક્તિ આમંત્રણ આપે તો પણ ન જવું જોઈએ. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.